કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે નીટ પીજી પરીક્ષામાં -40% માર્ક્સ ધરાવતા ઉમેદવારોને પણ પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયામાં સમાવેશ કરવાનો મોટો નિર્ણય લીધો છે। આ બદલાવને કારણે હવે ઓછા માર્ક્સવાળા ઉમેદવારો પણ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે। આ નિર્ણય દેશભરમાં વિવાદ જન્માવ્યો છે અને મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટરોમાં તીવ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ગુજરાત ફર્સ્ટે અમદાવાદની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમની પ્રતિક્રિયા જાણી। મોટાભાગના વિદ્યાર્થીઓએ આ નિર્ણયને અન્યાયી ગણાવ્યો અને કહ્યું કે આનાથી મેડિકલ શિક્ષણની ગુણવત્તા પર અસર પડશે અને દર્દીઓના જીવન સાથે રમત રમાશે। પહેલાં તો આપ કહો કે આ નિર્ણય લેવામાં આવ્યો છે -40%, ખૂબ ચર્ચાનો વિષય છે, ડિબેટ પણ ઘણી બધી થઈ રહી છે। આપ શું માનો છો, કેટલું યોગ્ય કેટલું અયોગ્ય? -40 ને આપણે પહેલાં એક વખત સમજીએ। -40 જે કટ ઓફ આવી છે તે કાઉન્સેલિંગની એલિજિબિલિટીનો ક્રાઇટેરિયા છે, એના પર સીટ બાય ડિફોલ્ટ મળી જતી નથી। એનો મતલબ ખાલી એટલો છે કે પહેલાં જે -40 વાળો કાઉન્સેલિંગમાં ભાગ જ નહોતો લઈ શકતો, એને હવે કાઉન્સેલિંગમાં ભાગ લેવાની અનુમતિ છે। સીટ તોય મેરિટ પર જ અપાશે। આને આપણે એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ તો ઓલિમ્પિક્સની રેસ થતી હોય છે, 1000 લોકોને ભાગ લેવો હોય પણ આપણે ટોપ 10 લોકોની રેસ કરાવીએ અને એ 10માંથી વિજેતા નક્કી થાય। આમાં ખાલી એટલું છે કે ટોપ 10ના બદલે ટોપ 500ની રેસ કરાવીએ છીએ, પણ જીતવાના તો એ જ છે જેના માર્ક્સ વધારે છે। કાઉન્સેલિંગનો ક્રાઇટેરિયા મોટો કર્યો છે, વધારે લોકો કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકે એટલું કર્યું છે। સીટ તોય મેરિટ પર જ અપાવવાની છે, એટલે મુદ્દો છે પણ એટલો બધો મોટો નથી જેટલો લોકો समझे છે। सेज टर्मिनोलॉजी ની मिसअंडरस्टैंडिंग થઈ રહી છે। ज़्यादा जने काउंसलिंग में बैठेंगे तो कंपटीशन उतना ही है। एंड क्या कहते हैं, क्लिनिकल ब्रांचेस तो चलो मेरिट वाइज बड़ी हो जाएंगी, बट रही बात नॉन क्लिनिकल और प्राइवेट ब्रांचेस की, प्राइवेट कॉलेजेस में नॉन क्लिनिकल मिल जाएगा, बट वही -40 कट ऑफ देंगे तो नॉन क्लिनिकल में आराम से मिल जाएगा प्राइवेट कॉलेज में, पर वो एलिजिबल ही नहीं है। लाइक उनमें इतनी वो भी एबिलिटी नहीं है कि वो एज अ प्रोफेसर उधर टीच कर सके। तो मेरा ये मानना है कि -40 वाला उनका क्राइटेरिया बढ़ाना नहीं चाहिए, क्योंकि ऑलरेडी बहुत जने हैं तो कंपटीशन वैसे भी बहुत है। मेरे को लगता है ये बहुत अंडरमाइन कर रहा है स्टूडेंट्स की जो मेहनत होती है ओवर द ईयर्स, क्योंकि स्टूडेंट्स बहुत मेहनत करते हैं इन सारे एग्जाम्स की तैयारी करने में। बट अगर -40 तक का कट ऑफ गया है, मैं नहीं कहता कि -40 वाले को सीट मिल ही जाएगी, बट ड्यू टू दैट बेंचमार्क जो कम हुआ है उस वजह से ऐसे कितने सारे बच्चे होंगे जो कि आई डोंट वांट टू यूज दैट काइंड ऑफ वर्ड्स, बट लायक नहीं होते उस चीज़ के, कि वो जो उनकी एलिजिबिलिटी होती है वो कहीं मेरे को लगती है अंडरमाइन की जाती है। क्योंकि एक बंदा जो होगा जो एक्चुअली मेहनत करके एक अच्छी सीट पकड़ सकता है और उसके सामने वैसा ही दूसरा डॉक्टर निकलेगा जो कि बहुत कम मार्क्स पे उस कॉलेज में एंटर होगा, जस्ट बिकॉज ही हैज़ मनी, जस्ट बिकॉज कि ही कैन अफोर्ड दैट सीट, क्योंकि मेरे पास पैसे हैं, आई कैन अफोर्ड दैट सीट इन अ प्राइवेट मेडिकल कॉलेज, क्योंकि सीट खाली जा रही है। दैट मीन्स 2 टाइप के स्टूडेंट्स बाहर निकलेंगे, वन विथ लो एलिजिबल मार्क्स एंड वन विथ एग्जैक्टली ज़्यादा मेहनत करके जो अच्छे से एग्ज़ाम क्रैक किए उसने विद अ हायर रैंक। ये सवाल यहाँ पे रैंक या इन सब चीज़ों का नहीं है, इट्स अबाउट फेयरनेस, कि दोनों को इक्वल अपॉर्चुनिटी मिलनी चाहिए। बट क्या हम उस कम मार्क्स वाले को एलिजिबल कर सकते हैं अच्छी पीजी सीट के लिए? मुझे नहीं लगता કે મેડિકલ સ્ટુડન્ટની સાથે તો આમ ખિલવાડ જ થઈ રહ્યો છે। કેમ કે જેમ ભૈયાએ કીધું કે કદાચ માની લઈએ કે -40% માર્ક્સ જેને આવે છે તે બી કદાચ એડમિશન લઈ લે છે, તો એડમિશન લઈ લે પછી એના બી 2 પ્રોબેબિલિટી છે કે હા એ એઝ અ નોર્મલ રીતે કે આગળ રીતે ભણીને સારો એવો ડૉક્ટર બની જાય, કાં તો એવી બી પ્રોબેબિલિટી છે કે એની એબિલિટી નથી ને પછી બી ડૉક્ટર બની જાય। તો આ તો સટ્ટા જેવું થઈ ગયું કે એમના બી જો ડૉક્ટર બની ગયો તો બની ગયો, ના બની ગયો તો ના બની ગયો એમ સારો એવો। તો આ તો એ રીતનું જ થઈ ગયું ને કે ફ્યુચર આખું તમે એમના ડિપેન્ડન્ટ કરી દીધું કે જો છોકરા ભણશે તો એ ડૉક્ટર સારા એવો બની જશે ને, કે નહીં બની શકે। આટલું બધું કટ ઓફ ઓછું કરી દેશો, આટલું પર્સન્ટાઇલ 0% પર તમે સીટ્સ આપો છો, તો એનાથી એ જ થવાનું છે કે 2 છોકરાઓ હોય, એક છે જેણે બરાબર તૈયારી કરી છે અને એક છે જે નથી, એકની પાસે પૈસા છે અને બીજી પાસે નથી। તો જે પ્રાઇવેટ કોલેજીસ છે તે તો પૈસાવાળો સીટ લઈ શકે છે અને જે એની પાસે પૈસા નથી તેને સીટ નથી મળવામાં આવતી। તો મારા હિસાબથી તો આ નિર્ણય ખોટો જ છે। કેમેરા પર્સન ગજરાટની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।
તો પ્રવેશ યોગ્યતા સરળ બનશે તો પછી ભવિષ્યના ડોક્ટરો ઉપર પ્રશ્ન ઉઠી રહ્યા છે. મેડિકલ વિદ્યાર્થીઓ પર વારંવાર પ્રયોગો થવાને કારણે હવે ટીકા પણ થઈ રહી છે. નીટ અને પીજીમાં 40% માઇનસ માર્ક્સ વાળાને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અત્યારે વિવાદ વધી રહ્યો છે.